ખાડાવાડા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે। વલસાડથી પસાર થતા નેશનલ હાઈવેનો ટોલ ટેક્સ વધારો પાછો ખેંચવો પડ્યો છે, જ્યારે કે બગવાડા ટોલ નાકે વાહનો પર 60% જેટલો ટેક્સમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તાર્કિક વિરોધ પછી નેશનલ હાઈવે ઓથોરિટીએ આ વધારો છે તે હવે પાછો ખેંચ્યો છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ હતો કે તૂટેલા હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કેવી રીતે કરી શકો। ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ બગવાડા ટોલનાકા પર જાહેર કરેલો 60% ટોલ ટેક્સ વધારો હવે સ્થગિત કરવો પડ્યો છે। બગવાડા ટોલનાકા પર કારનો ટોલ 110 રૂપિયા હતો, જે વધીને 185 રૂપિયા થવાનો હતો। વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવેના ટોલ ટેક્સ પર જે સૂચિત ભાવ વધારો હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે। માનવ, ખાડાવાડા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં જે વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હવે પાછો ખેંચવો પડ્યો છે, શું વિગતો? મેં આપને જણાવવાનું કે જે રીતે વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઈવે 48 પસાર થાય છે અને જે બગવાડા ટોલ નાકું આવેલું છે અને ત્યાંથી જે પ્રકારે છેલ્લા 3 મહિનાથી વરસાદના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, ખાડાઓના કારણે વાહન ચાલકોને નુકસાનીનો સામનો કરવો પડે તો સૌથી વધુ જે નુકસાન છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનને આવતો હોય છે, કારણ કે તેમના જે મોટા જે વાહનો હોય છે તેનો જે આ ટોલ છે એમાં 30 થી 60% જેટલો વધારો કરવામાં આવેલો છે અને એક તરફ રસ્તાઓ ખરાબ છે અને જે રીતે જે મોટા વાહનોને ટ્રાફિક જામના કારણે સમયસર જે માલની જે ડિલિવરી કરવાની હોય છે તે થઈ શકતી નથી। આવા જે 3 મહિનાથી જે પરેશાન હતા અને અચાનક જ હવે જે રીતે ભાવ વધારો સૂચિત ભાવ વધારાના જે આંકડાઓ આવી રહ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તેઓએ રજૂઆત કરી હતી વલસાડના સાંસદ ધવલ પટેલે તાત્કાલિક અસરથી આ મામલે નીતિન ગડકરીને પણ તેઓએ પત્ર લખીને તાત્કાલિક એ ન થાય તેવી માંગ કરી હતી અને જોકે હવે જે રીતે જાણવા મળી રહ્યું છે કે જે ભાવ વધારો જે થવા જઈ રહ્યો હતો તે હવે અત્યારે સ્થગિત કરવામાં આવ્યો છે। જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ જે ભાવ છે એ જૂના ટોલ જ લેવાશે અને નવા કોઈ ભાવ વધારો થશે નહીં। આ પ્રકારની જે માહિતી મળી રહી છે, આ મામલે ધવલ પટેલે જે રજૂઆત કરી તેને લઈને આ અત્યારે હાલ પગલાં લેવા રહ્યા છે તેવું મનાઈ રહ્યું છે। જી બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર।